જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને। આજે છે તારીખ 15/6/2025 અને જો આપણો ફાઇનલી બધું વાવેતરને પડું રેડી થઈ ગયું છે, કમ્પ્લીટલી બની ગયું છે। જો અહીંયા આપણે વાવવાની છે ડુંગળી, પ્યાજ વાવવાની છે, બરાબર। જો અહીંયા ત્યાંથી તમને પેલો લીમડો બતાવે ત્યાંથી માંડી અને પેલો શેઢો પડે ત્યાં સુધી આપણે ત્યાં ડુંગળી વાવવાની છે, અને પછી ત્યાં એની આગળ આપણે છે બરાબર 10 વીઘાની માંડવી કરવાની છે। અને અહીંયા જે પેલી બાજુ બતાય છે ત્યાં આપણે કરવાનો છે કપાસ। એટલે ફાઇનલી આપણું પડું રેડી થઈ ગયું છે। અને આજે જો 15 તારીખ છે, જો વાદળા પણ બહુ મસ્ત મજાના થઈ ગયા છે, અને જો વરસાદ આવી જાય, ભગવાનની દયા થઈ જાય, બરાબર, કાળિયા ઠક્કરની મહેરબાની થઈ જાય તો આપણે ફાઇનલી કપાસિયા સોંપી પણ દીધા છે, બરાબર। અને આપણે શું કહેવાય કે કપાસિયા તો ઉગી પણ જાય, બરાબર। અને આમાં કરવાની છે ડુંગળી, એટલે અત્યારે આમાં આપણે કોઈ વસ્તુ કરવાનું નથી, આને એમને રહેવા દેવાનું છે। 10-15 દિવસ પછી આમાં ડુંગળી વાવી દેવાની છે, માંડવીઓ વાવવાની છે। ત્યાં આપણા સાહ પલાળવાનું કામકાજ ચાલુ છે, કેમ કે વરસાદ થયો નથી। એટલે જો વરસાદ થઈ જાય તો વાંધો નહીં, બાકી અડધો 50% કોરોના થઈ ગયું છે, ને 50% થઈ જાય એટલે આપણે વાવવાનું છે। અને મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।